નોકરી માની છો કાન એક કોટા વાગ્યા છે પેલા કીધું તું વેન ને હું દુકાન દૂધ લેવા જાઉં તે ના પંચર બંચર થઈ ગયો તો નકરો હાથે તાના બહુ પંચર પડ્યો પડી છે ટીકરીઓ પડી છે ને પેલું ટ્યુબ ને લગાવની એ પણ ચોકમ પંચર પડે બતાવજો હું આજે લગાવી દઉં. કોટા કેટલા વાગે અને દૂધ ને હું લાવ્યો તો અરે દૂધ લેવાનું તો ના કેન્સલ કરી હું એ પેલા સોમભા મને બસમાં ભેગા થયા હતા વાડી ચમ લે ઉભા થઈ ગયા રે એવું કે થયું ગરબા ગાવા ગરબા તું વાત કર ને એ સોમભા ભેગા થયા હતા અને વાડીઓમાં કે હું બે માળનો તો બંગલો બાંધી નાખ્યો તો હું એમ કેવું છું ના હોય તો હારી સલાહ લઈ આવો તો આપણે 3 માળનો બંગલો કરીએ. સલાહ લે મને કીધી છે મને તો કોઈ સલાહ ચાલતા નહીં હરખી ખાલી એટલી જ વાત કરી. તેમાં તો તને ઘેર મારવાનું કીધું તું કે ઘેર દેતવા મેલ ને હું જાઉં અને પણ મને લાલચ એવી વળગી કે 2 માળનો બંગલો વાડીઓમાં કરી નાખ્યો તો આપણે 3 માળનો તો બંગલો બનશે. હવે એમાં હું તમને કહેવા આવ્યો ના હોય તો કે હારી સલાહ લઈ આવો એવાનું કોઈ નસીબ હોય ને તેવું ભરતા આવો. બોલાય તો મને બોલાય નહીં પણ તમે જ્યાં મને તો કોઈ હરખી સલાહ નહીં હાલતા. હા તે જી આવતા ને હું 3 માળનો બંગલો બધો જોરદાર છે એવન પણ સલાહ હારી પણ સારું કર ને તો તારે રહેવાનું ઉપર મારે રહેવાનું તને આ લઈ મત એક ઘર વચ્ચેલામ કોણ રહે વચ્ચેલામ કુંડ રહેશે તને ખબર નહીં ચોમન મેલવા થાય ઘઉં બાઉ બાજરી બધું મેલવા થાય એટલે સેફટી રહે થાય ને? ને નેચરથી કોઈ કૂતરું ના આવે કે અધાથી કોઈ વરસાદ આવતો તો ઢોકી નાખો હે હા વાત તો સાચી હું તો નહીં એમ કરીશું પણ 3 માળનો બોધવાનો એટલે બોધવાનો હરખી સલાહ લેતા આવો. હા તે તું લેબુ વેનમાં જા આમ હું ઈ જતા હું હેડ હું કીધું વેનું એ તો મારે જ વારો વેનવાનું તો તમારે તો અમે દોડે દોડ કરવું પડે પણ આ વખત હું મોકલું અમે જી આવ હા હું કીધું લેબુ લેબુ વેનવા દઉં બધા નીકળ છે પાછો અલ્બા નરિયો ને મરિયો બધું હરખું કર એટલે પાણી ચોમ ભરે ને અડે એવું હા આ વખત પાક કેવો લેવાનો ચોમ ભરીનો કાટ્યો ભરાવાની છે એટલે બે માં ચાર માં અંદર બે ગયેલા તમે તમને ના પાડી દે ને ચોપ આમ એવું ના હોય યાર શું ભા કોઈના કોક કામ હોય તો આવે યાર મોય આવે ના, યાર ના. હું પાડવી હતી કેટલા રે ના કોક પાણવાથી ના પગ પડી જાય લે જોઈ યાર ભાઈ અલે ઓરા આટલે તમે હેડીન તો આવો આ ટાઈમ કેટલો બકરા આપવાનું જવાનું પણ મારે એવું નહીં મારો નિયમ છે ખબર ને હું વાડીમાં તમને નહીં પહેવા જતો કોઈના પગ એવા પાણવાથી હોય ને તો વાડીમાં હર થઈ આવો મારે લેવા આવ્યો છું હા ને પેલું બે મારના બંગલા વાળું યાર મને પાસે યાદ આયા થાય છે તે મને શોખોટ કરી આલો કે અલે ભલા મોનત નહીં કરી શકો તમે તે સલાહ લેવા આવો છો મારા જોડે છે દોડી ઘરે યાર ચમ નહીં કરું અરે નહીં પોકી વાળા તો તમને મૂક્યો પાછો નહીં કરી શકો કર્યું આ ખોટા હલવાઈ દો અરે વાંચો કી ના કરતા હલવાઈ જા હા ને નહીં કરી શકો મારા જોડે. નહીં હાલો યાર છો ભાઈ કોઈ એવું ના હોય યાર આપું છું તાને હું સલાહ જ લેવી ઓ વાલો કે એટલે પછી હું જક ચોમાવું આવતા હોય તો બે મારનો બંગલો બોધી દેવું તાને હું એટલે ચોમાસા પાણી આ મૂર્ખો મને હું મત આ મારી નબળી નસ ચોડવા આવ્યો છે કે બે મારનો બંગલો ચમચમ પહોંચ્યો પણ મને સલાહ ઊંધી ચાલવાની છે ને ફસાવાનું જ છે મારો જો અમે સલાહ આલું સલાહ એવી છે હા. કરી એકસો કરે પેલા ગયો મને કરે ને તો જ સલાહ આલું અરે કરે યાર નકર હું મફતમાં સલાહ આલતો જ નહીં 1 અરે લાખ કરી રૂપિયા હતી યાર એક સમય માટે જીવાલવાનું થાય તો જીવાલ દઈએ પણ બે મારનો બંગલો બોધવાનો યાર જાય. હું જીવ નહીં લેતો કોઈનો હા તો સલાહ- વાત કરી સલાહ આલવાના તો લાખ રૂપિયા મને લોકો આલે છે તો પણ નહીં આવતા હોય ને હા ને પણ આ તો મી વાડી આલી એટલે સલાહ હાલો એટલે આમાં કેવું ખબર છે બે મારનો બંગલો ચમ બોધ્યો ખબર છે હા. આ તમે એક અમથાપાને ને તમે 2 જણને રાખ્યો ને ભાગમાં હા એ રીતના ભાગમાં જ રાખતો તો હું વાટ્યો પહેલા હા એટલે હું પેલો ભાગીદાર આપણા પર તો વિશ્વાસ કરવાનો જ હા એટલે લેબ ઉપર આવા મને માર્કેટમાં એકલાને મોકલતો હતો હા એટલે હું શું કરતો ખબર હા. કે 1000 રૂપિયા ભાવ પડતો હોય ને માર્કેટમાં તો ભાવ ચલો લખાવો હા 500 જ અને ફોન તો ખાઈ જવાના 500 બારોબાર ઘેર આવે અને પેલા 500 માંથી 250 બીજા આવે એટલે દારૂ ચેલાનો પડે મારે ઈ વાત છે યાર 50,000 નો માલ લઈને તો 25,000 ખાવા મળે હે ને 25,000 ને 5 અરે 35,000 15,000 જ પેલા ભાગમાં જાય એવું તાને ઈ મથી પાછો ભાગ મળે 15 માં ઈ મળે પેલા ભાગમાંથી તો ભાગ આવવાનો ને અડધો ભાગ તો આપણો ચોખે ચોખ્ખો હા વાત આટલો પડી છે તાને હે ને હા જો દોરો હા તો મારા આ બધું લેબુડિયો ને બેબુડિયો હું જ એકવા જઉં છું હા દોરો તમ તાર કોમ થઈ ગયું બુદ્ધિ બતાવી છે અમે પેલા આમ તને તો કઈ ખબર પડતી નહીં તો હું લેબુડિયો ને મેં કાલ દી એટલે કોટન બટા ખારી જાય લેબુ વેન છે અને મૂચ્યો વેકવા એટલે 1000 નો થાય 500 બતાવવાના 500 ખાઈ જવાનું કઈ ગાય ખાઈ ગઈ વાડીમાંથી ચાલ શિયાર શોમાં એટલે
આ મૂર્ખો સલાહ લેવા આવ્યો છે. આ ઘરનોય નહીં રે, ગાંઠનોય નહીં રે. આવું કરાય કોક ભાગીદાર ના અંગાથી? આ નબળી ના કોઈ હાલત ધંધાની ના હાલાય તો આને હું અને ડાયરેક્ટ રોડ ઉપર આવી છે. અરે અમે ઘરનોય ને ગાંઠનોય નહીં. લે હેડ. આ મૂર્ખો તો મરી ગયો એમ ઊંઘી ગયો છે પાછો તો હપ્તું તો હલાય છે ઊંઘી ગયો છે બરાબર નો ગરમીનો એટલે મને જા દે લેબુ તો મેલીને જાય વેનમાં મોકલ્યો તો તે હવે લેબુ જો વેની થેલી બોઈને મેલીને આવે ને તો ઉપરી જવું છે તે લઈને જાવરી અને પછી બંગલો બાંધવાનું ચાલુ સોમાં હું આયા પેલા તો બંગલો બાંધ દેવાનો છે તાને હું આ તો ધનિયા કેટલું બોલું તો ઉભો થાય છે જવા દે મને ફટાફટ વેની જ મેલ્યો છે કમ્પ્લીટ વજન મેલ્યો છે ઊંઘો કે તારા બધો લેબુ ફેરે એટલે કહું છું જો મારું બેટું જો ખબર કરીને હેડ્યો આખા અમે તો પથ્થરમાં આવી ગયા બરાબર ના જવા દો એ ઘોડા અલે સોમબા આવે લાવો આગળ આવો ઉભો રે હું આવું મોકલી દેવું પાછું વર્તન આબાદ દઈ દેવું આવું પાડ્યું આવું છે આ બધું શું ચાલે? આવું મોઢામાં કોઈ મગ ભર્યા છે કેવું કર્યું છે બોલી નહીં એકતા? અલે બોલો કે ફટફટ આમ તો ચપ બોલો લેબુ હતો એ ચો લઈને ઉપડ્યા વેચવા અત્યારે તમે વેચવા જવા પડે છે? રાતનું માર્કેટ થઈ ગયું છે યાર તમારું માર્કેટ થઈ ગયું ઉતરાવજો પેલા ભૂઈ ઉતાવળ ઉતારે આજ તમારો ખભો છો જ નહીં આજ કટુ આટલે જ પડી રહ્યા રસ્તા હારું પકડવો પડશે તમારે કેમ અને પૂછીને તમે અત્યારે લઈને ઉપડ્યા ઈ હું પૂછવાનું હતું હું વેકું છું તે હું જ એકલા જાઉં ને આટલી ગુની તો આવાજ કરાર કરે છે કે એટલા ને એટલા લઈને મજૂરી કરવાનું ઊંઘવાનું જ જાણો છો? અલે યાર મજૂરી તો હું લોટ કરું છું આ ભાઈ અટતો નહીં ખાસતો અને જે વખતે હું ઊંઘી જાઉં ને ચોક આખો પાછો હોય ને આ રીતને જ કરેલું હશે. આ સલાહ લેવા આયા તા મારા ફોન આયા તો સલાહ લેવા આયા તા ને સલાહ લેવા? એ તો હું જ મોકલ્યો હતો. તમે મોકલ્યા હતા? હા હું જ મોકલ્યો હતો. ફસવાને કે ના ફસવાને? ફસાઈ ગયા ને ફસાઈ ગયા ને હા ની સાલા કેટલા પૈસા આ રીતના કમાવાને તે રીતના પૈસા આટલા શું કમોને કેટલા કમાવાને તે તમે રંજુબા આવું કરવું પડતું યાર તમારે. અલે યાર હું કરી છું ભાઈ યાર વાત સાચી. બેમનનું તે શું કરતા જાઉં છું વેકવા જાઉં છું કેમ સાબાને હા. કીધું? એ તો ઊંઘી જતા એ અમારી ઊંઘ બગાડ છે ને મને એમ થયું કે એની ઊંઘ મારે બગાડવી નહીં યાર દયા આવી ને? તાને દયા એટલે નહીં પેલી દયા ખાય તમારા પર. દયા ખાય તાને દયા આઈને. ખાય યાર. એટલે આ પણ આજના આજે મને એક રૂપિયો જ બતાવ્યો ને તમે હમણાં વાત કરતા હતા વાત સાચી હે વાત સાચી નીકળી જોયો ને સ્વભાવ જોઈ લીધો? જોઈ લીધો સ્વભાવ ને ભાગમાં બહુ કરી નાખ્યું મારું તો હો. કમસે કમ 30-35 તો લઈ લીધા છે એટલે તમે. આવું કહેતા મને. શું કહેતા હતા મારે કે ત્રણ માળનો બંગલો બોધવો છે. ત્રણ માળનો બંગલો પહોંચો હા ને. એ આમ થાન તો કેવું ત્રણ માળનો નહીં ઝૂંપડું વેચી મરાવું કે પોહાણ લઈ. બંગલો તો હું એકલો જ બોધ દઉં. ના આ તો મગજમાં તો આ લઈને બેઠા જશે કાંઈ ભાઈ આ ચીકા હું તાવા છે મોઢામાં કોઈ ખબર નહીં પડતી. આ લેબુ તો નહીં ના ગાડ્યું. આમાં ઉપર નેચર ઓટકતા આ થાય ને ચોમા ચીલા જેવું મોઢું કરે છે આ યાર ચોમા તમારે ચીલા કેવાનું છે કે જો એ ટપકુ પર એ વાત કરો યાર મોય મોય બેઠી મને વાત ભાઈ કરો. મને હમણાં શું કે ઉપરનો માલ મૂળ એ નેચરનો માલ તમે રહેજો અને ત્રણ માળનો બંગલો બનાવો વચ્ચેનો ભાગ હું આવે ને એમાં તો લેબુ હું કોઈ સામાન કરો તો ભરીશું. આ ત્રણ માળના બંગલાના લાયક નથી અમે આ રસ્તો પકડો એ સલાહ પણ સલાહ તો ભરવા દો કે આ બધો ટપ્પો નહીં પડતો વાતનો ટપ્પો પાડીએ આપણે. હા કયો યાર તો વાતનો ટપ્પો તો એ રીતના પડશે ખબર છે? પેલા 3000 આલ્યા તા મેં કયા મજૂરીના 3000 આલ્યા તા. જમ ફર્યો ને હા હા તેમ સાબાને આલ્યા તા ભાગ. ઈ મતી ને હું લેવાનું હોય યાર એ તો એ તો કોમે કરતું નતું એમાં એના પૈસા આલે કે ના આલે મને કોઈ વાંધો નહીં. તમે જે વેની ખાધ્યું ને વાંધો નહીં પણ એ આ આમ સાબા દૂધ લેવા નીકળ્યા તા તો પેના હારું પીતે મળી ગયા મારા પોહન. ઈ આયા તા આમ સાબા તો કે તે દાડ તો ભેગા થવાય ના રહ્યા. મને એક રૂપિયો બતાવ્યો એટલે નહીં, એક પછી મેં રૂપિયો નહીં કીધું બતાવ્યો. કે 3000 રૂપિયા આલ્યા તા આમ સાબા ભાગ નહીં હાલ્યો તા મને.
કે ના મને તો ખબર નહીં ના વાત ની કે આવા ના આવા વિશ્વાસઘાત કરો છો તમે ભાગીદાર અંગાતી ઈ ભાઈ ઉના હોય યાર જો ફરી વાંચી તે લે આ કોમ મી વધારે કરી છે એટલે એમાં મેં નહીં ખાધ્યું કોમ એટલે તો ભાગીદાર તો વાત કરે છે તેદાર આવ્યો તો તોય તમે તો બેહી રહેતા ને થાબા તો પેલ બદલે લેબુ બેનતા હતા ખૂણામાં હા. મોન તો ના લે છો માની વાત આ લડાવાનું ખાસ આપણે માલ ઉતરે છે ને એટલે લડાવા નહીં રૂબરૂ પકડ્યું હું લડાવાની વાત 3000 વેચી ખાઈ બાબાને મુજ કઈને મોકલ્યા હતા તારી ના નાટક કરજો તમે ઓમ નાટક કરજો ને રંગે હાથે પકડજો એટલે તો ભાવ જોનવા મળે માણસ નો હાલ જ મોકલે તા સુંભા પહોન તમને તો સલાહ plan લેવા અમાર 2 જણોનો પ્લાન હતો ઓવા એટલે રંગે હાથ તો પકડાઈ ગયા અમે આવા ના આવા ચેલા પૈસા આમ થાબાથી છુપાય કોશું નહીં આ તો પેલું મુહૂર્ત કરી તું યાર શું ભા જતો રહ્યો કાને ખબર એવું કરી ભાર્યું આ પહેલી કોકની સલાહ લ્યો ને તો પેલા ઊંડા ભેદમાં ઉતરવું પડે ને એ સવાલનો વિચાર કરવો પડે 70 વખત પાછા કોકની સલાહ ઉપર હેડાય હા તે ના એક વાર પાછો લે લે હેડા ભાઈ માર્કેટ માં દી પાછો ના આયા અમે ઘેર જા ઘેર અમે આ રસ્તો પકડી લે ઈમ ના જવાય કોઈ ઘેર જા તમારા બા. હાથમાં જ આયા. એ મારા હાથમાં જ છે બધું કોણ એટલું જાણવા ના મળ્યું એ પોતાની લેબોરેટરીમાં પેલા 2 હંસ છે ખબર છે ઓવા હંસ એક મરી જાય ને તો માથું કુટી કુટીને બીજો મરી જાય મરી જાય, વાત ભાગીદાર એવા સાચી. જોવો. વાત સાચી એવો ભાગીદાર હોય ને તો યાર આ જીવન નું રાખવું પણ આ તું તો ભાગીદાર નું આ રીતના વિશ્વાસઘાત ના કરાય કોઈ આ હેડ હા યાર લે પેલું ના ના મેં આ રસ્તો પકડ અને સામાન્ય ઘેર મોકલાવું એ ઉના હોય યાર છો માં મજા ના આવે એમ થા સોમાભાઈ ને નોમે પોલીસ મળે છે હું તો 2 માળનો બંગલો એમને નહીં બોધ્યો મજૂરી કરી જાય ને મારી બુદ્ધિ પર મને આવ્યો તો 2 બંગલા બોધ્યા છે લોકોને છેતરી છેતરી લોકો મજૂરી કરવી પડે અમે મે વારી તને દયા આમ જીન 3000 રૂપિયા માં આટલી બધી સોમ ફળ્યો આલ દીધી અને તું મારા હવામાં પડ્યો શો માં મજાની આતી સાંડી કરીને તારા મને પડ્યો ભાઈ એ તો ઉપર વાળા જે સમય ના લખેલો હોય ને એ જ બનવાનો છે આ તો મને નિમિત્ત આલ્યું છે હોય કન તારા સ્વભાવ જોડવા માટે ભગવાન ને બોલાવે જ મને તૈમાન નો બંગલો બધો અમે ઘેર પહોંચે ઓમ ઓમ કઈને આ પેલો લેબુ લઈને જા ને હું દૂધ લેતા હું સાબન આવી હેડ એ તો જાતે મેં પીએ અમાર રસ્તો પકડે અને સીધો ઘેર જ જાઓ સામાન તો હું મોકલાવું આમ સાબા તમારે જે કરવું હોય કરો મારા કોમ છે તમારે 2 જણાને મત જે કરવું હોય કરો આ તો જો વાંધો નહીં અમે તો હું ના રાખું પતી ગયું એ તો તમે જે વેચી ખાધી એ વેચી ખાધી અમે જતું કરું અમારો રસ્તો જ પકડો ખાધું નહીં વેચી ખાધું યાર પડી ચિંતા મને મને ખબર પડી જોવાય મારી જો ના કટતું દેખવાની મને આખું અને મોણસ મોનવા નહીં હા રહ્યા હા માર્કેટ માં દઉં હેડ રસ્તો આ સીધો રસ્તો અને સામાન્ય પકારું છું ટ્રેક્ટર માં એ કરવાનો કરવામાં નહીં આ બધું આ ઉપાડી મેં તો કોઈ મેન ના આવ્યો ના જોજે આ વેકવામ તો કોઈ ચારે નહીં ને મારા લેબુ છેટલો હતો લેબુ માં એ કાઢી મેલ્યો હું તો ના ગણ નો રહ્યો કે ના ગાંઠ નો મોકરી માણી છો ગણ તાન પેલો શોમો જોજે મીવા દયા ખાઈને વાડી આલતી નહીં ને સાડ્યો કરીને આ બધું રમણ ભમણ કરાયું આ વાત સાચી છે કે એક જંગલમાં વાઘ રહેતો હોય ને અને બીજો વાઘ આવે એટલે મેન ના આવે વાત સાચી છે એક જ વાઘ રહેવો જોઈએ એક જંગલમાં ના કે 2 જણા વાઘ 2 વાઘ ભેગા થાય ને એટલે લારી લારીને તૂટી જાય સાચી વાત છે ઘર કેવું સાચું છે કે એક જંગલમાં એક જ વાઘ શોભા બીજો વાઘ ના શોભા અને બીજો વાઘ આવ્યો તો રમણ ભમણ થઈ જાય જંગલ વાત સાચી હતી આ મારું જંગલ રમણ ભમણ થઈ ગયું અને આ શોમાં લહેર પાણી કરશે લહેર પાણી તા ન હું મને તો શોમાન હું જોઈ લે એક દારો તા ન હું આ શો મોકરી માણી છો શો લેબુ આ મારો જીવ બની છાપેલો થઈ જાય આ મારે ઘેર થઈને ધંધો કરું રોટલો ને મારતું એ નહીં મળે ઘેર મજૂરી કઈ પહેદારી આ હાવના જેવું હતું ના કોમ કર્યું હોત તો સારું હતું આવું કોમ તા ન હું આમ તો શોમાની કે એ વાત સાચી છે કે ઈમાનદારીથી જ રવાય ભાગમાં ધંધો કર્યો હોય ને તો કોઈને દગા ના કરાય તા ન હું આમાં મને તક કમાઈ ઘેર કાઢી મેલ્યો એટલે મારે હારે પેલો આમ તો ના લે પાછો તો ના લે તા ને આમાં જવું પડશે ઘેર જ મારા તા નું એ તો ઘર વાળા પૂછે કે કેમ ઘેર આવી ગયા તો હું તો કીએ કે ભાઈ લેબુડિયામાં વાઘ ને વાઘ એને બે આવી ગયો છે વા તા ને હું અને કેમ તો પાછો છે તે રાત કે મારે જવું હોય તો જો અને હું તો હાજરવાનો હતો હું તો એમ કીએ કે કઈ ના આવ્યો કે ભાઈ લેબુ માં પૈસા નહીં મળે તો સાલ છે બાકી માં વાઘ ને વાઘ એને તો ફારી ખાય તાન હું આમ કહી દઈએ ઘેર જઈ જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયોને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.